સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરી ભગવાન શ્રી કૃષ્ણને મારવા આવી હતી. કઈ વાલ કરવા નથી આવ્યો. કૃષ્ણ તો સ્વભાવ તો જુઓ, પોતાને મારવા આવી એ પૂતનાને પણ જેમણે માથી ઉત્તમ શ્રેષ્ઠ ગતિ આપી, તો એનાથી વધારે દયાળુ આ જગતમાં બીજો કોણ હોઈ શકે કે જેમના શરણમાં આપણે. જ્યાં શ્લોક સાંભળ્યો રહી ન શક્યા, શિષ્યો પાસે આવ્યા, પૂછ્યું અરે મનનું હરણ કરવા વાળા શ્લોકો શેના છે? ક્યાં શ્લોકો ભાગવતના છે? તમારા પિતાએ ભાગવતની રચના કરી છે. આવા તો 18,000. શું મારા પિતાએ ભાગવતની રચના કરી? અરે પિતાની સંપત્તિ પર તો પુત્રનો અધિકાર કહેવાય, ભાગવત પર તો મારો અધિકાર છે. એમ કહી શિષ્યોની સાથે વ્યાસજીના આશ્રમમાં આવ્યા. પુત્રને પાછા આવેલા જોઈ વ્યાસજી બહુ પ્રસન્ન થયા. સુખદેવજીને વિધિવત દીક્ષા ભાગવત ભણાવ્યું અને સુખદેવજીએ ભાગવતનો ખૂબ પ્રચાર કર્યો છે. પછી પ્રશ્ન થયો, પરીક્ષિત તો પરમ ભક્ત છે, વૈષ્ણવ છે, જેને માતાનો ઉદરમાં પ્રભુના દર્શન થયા છે, એ પરીક્ષિતને બ્રાહ્મણનો શાપ કેમ મળ્યો? એના વિસ્તારમાં આખી કથા થઈ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. એક તરફ ભીષ્મ પિતામહ અર્જુનના બાણોની શૈયા પર પોડ્યા છે કે જે મહાભારતના યુદ્ધમાં 40 લાખ જેટલા લોકો મરાયા છે. ચારે તરફ લાશોના ઢગલા છે. યુદ્ધના વિનાશથી બધાના મન અશાંત થયેલા છે કે માતાઓ રડી રહી છે, સ્ત્રીઓ વિધવા થઈને આક્રંદ કરી રહી છે, વિલાપ કરી રહી છે, બાળકો અનાથ થયા છે. અતિ કરુણ દ્રશ્ય છે. એક જળાશયના કિનારે એક વ્યક્તિ પીડાથી ઘાયલ થઈને પડ્યો છે, પોતાના મિત્રને પોકારી રહ્યો છે, અરે મિત્ર અશ્વત્થામા તું ક્યાં છે? હે અશ્વત્થામા, અત્યારે મારે તારી જરૂર છે, તું મારી પાસે આવ. આ વ્યક્તિ બીજો કોઈ નહીં, ભીમની ગદાથી જેની જાંઘો ધ્વસ્ત થઈ ગઈ છે, દુર્યોધન પીડાથી વ્યાકુળ થઈ અશ્વત્થામાને પોકારી રહ્યો છે. જ્યાં આ પોકાર અશ્વત્થામાએ સાંભળી એનું હૃદય દ્રવી ઉઠ્યું. રડતો રડતો દુર્યોધન પાસે આવ્યો. અરે મિત્ર, તારી આ દશા? આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. જો દુષ્ટ વ્યક્તિ હોય ને, અંતિમ સમયમાં એ પોતાની દુષ્ટતા ન મૂકે. દુર્યોધન કહેવા લાગ્યો, મિત્ર, અત્યાર સુધી મેં તને પાળ્યો પોસ્યો, મેં તને મોટો કર્યો, તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, મેં તો મિત્રતા નિભાવી, પણ હવે મિત્ર ધર્મ નિભાવવાનો તારો સમય આવ્યો છે. મરતા પહેલા મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરી. અશ્વત્થામા કે મિત્ર, કહેતો ખરો, મારા પ્રાણ કાઢીને તને આપી દઉં. દુર્યોધન કે હું મરતા પહેલા પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ. જો અશ્વત્થામાએ વચન તો આપ્યું, પણ અશ્વત્થામા ભૂલી ગયો કે જેના માથે ભગવાન બિરાજતા હોય, જેની સાથે ભગવાન બિરાજતા હોય, આ જગતમાં એનું કોઈ કઈ ના બગાડી શકે. આ દુનિયાના લોકો ગમે તેટલા આયોજન કરે, પ્રયોજન કરે, પણ જેને ભગવાન પર ભરોસો છે ને, એને ભગવાન સાચવી લે છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નવરત્નમાં, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ ભી કદાપિતિ ભગવાન આપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકીમ જગત. જેમણે પ્રભુના ચરણોમાં આત્મનિવેદન કર્યું છે, જેઓએ પ્રભુનો આશ્રય સ્વીકાર્યો, પ્રભુની શરણાગતિ સ્વીકારી છે, એમણે ક્યારેય ચિંતા કરવાની આવશ્યકતા નથી. વિશ્વાસ રાખો કે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ તમારી લૌકિક ગતિ ક્યારેય પણ નહીં થવા દે. બીજું, અશ્વત્થામા તો ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છે, વિદ્વાન છે, બ્રાહ્મણ પુત્ર છે. એની બુદ્ધિ કેમ બગડી? એનું કારણ એને દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન ખાધું. આગળ આપણે વિસ્તારથી ચર્ચા કરશું. અશ્વત્થામાએ વચન આપ્યું, વિચાર્યું, રાત્રિના અંધકારમાં છાવડીમાં બધા સૂતા હશે, ત્યારે જઈને પાંડવોના મસ્તક કાપી લાવીશ. અશ્વત્થામા ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો છે. જો કોઈની તાકાત નથી કે પાંડવોની છાવણીમાં જઈ શકે, પ્રવેશ કરી શકે, કેમ કે પાંડવોની સુરક્ષાનું કાર્ય ભગવાને સ્વયં સુદર્શન ચક્રને સોંપ્યું. આ બધી પ્રભુની લીલા. નારદજી આવ્યા, સુદર્શનને કહેવા લાગ્યા, યુદ્ધ તો પાંડવોએ જીતી લીધું છે, હવે પાંડવોને કોઈનો ભય નથી, નિશ્ચિત છે, ચાલો આપણે થોડો સત્સંગ કરી લઈએ. એમ કે નારદજી સુદર્શનને ત્યાંથી દૂર લઈ ગયા. છાવણી અસુરક્ષિત થઈ અને એ સમય અશ્વત્થામા, અને ભગવાન તો બધું જાણતા હતા, એટલે કોઈ કામનું બહાનું બનાવી પાંડવોને ભગવાને ત્યાંથી કઈ બહાર મોકલી આપ્યા. 5 પાંડવ પુત્રો છાવણીમાં ઊંઘી રહ્યા. રાત્રિના અંધકારમાં આ પાંડવ પુત્રોને પાંડવો સમજી તલવારના ઝાટકે અશ્વત્થામા એમના મસ્તક કાપી નાખ્યા અને કોથળામાં. વિચાર્યું, સવારે જઈને દુર્યોધન એની ભેટ આપીશ, બહુ રાજી થઈ જશે. આવ્યો દુર્યોધન પાસે. દુર્યોધન તને એવા સમાચાર આપું, રાજી થઈ જઈશ. જો અશ્વત્થામાએ અપરાધ કર્યો, કે છે ને શાસ્ત્રોમાં 3 અપરાધ બતાવ્યા છે, નિદ્રા ભંગ, ભોજન ભંગ અને એકાંત ભંગ. ધ્યાન રાખવા, 3 વસ્તુનો ભંગ ક્યારે ન કરે. કોઈ વ્યક્તિ ભર નિદ્રામાં ઊંઘી રહ્યું હોય, કારણ વગર એને ઊંઘમાંથી ન જગાડે, એ અપરાધ બતાવ્યો. હા, તમે કારમાં બેઠા હો ને પેલો ડ્રાઈવર ગાડી ચલાવતા ઊંઘી જાય તો જગાડવો પડે, નહીં તો એક્સિડન્ટ થાય, પણ અકારણ કોઈને ઊંઘમાંથી ન જગાડાય. કોઈ વ્યક્તિ ભોજન કરી રહ્યું હોય એ વખતે એને ડિસ્ટર્બ ના કરાય, ભોજન ભંગ ન કરાય. અને કોઈ મહાપુરુષ એકાંતમાં પ્રભુનું ધ્યાન, પ્રભુનું ભજન કરી રહ્યું હોય ત્યારે ક્યારે પણ વિક્ષેપ ન. અશ્વત્થામાએ અપરાધ કર્યો, ઊંઘમાં ઊંઘી રહેલા બાળકોનું મસ્તક કાપ્યું. દુર્યોધન પાસે આવ્યો, પણ એવા સમાચાર આપું, રાજી થઈ. દુર્યોધન કહે, અરે એવા કયા સમાચાર
કેટલાય સમયથી સારા સમાચાર સાંભળવા મારા કાન તરસી રહ્યા છે. તને ખબર છે કોથળામાં શું છે? અરે રાત્રે પાંડવો ઊંઘી રહ્યા હતા, મેં જઈને એમના મસ્તક કાપી નાખ્યા અને એ ભેટ હું તારા માટે લઈને આવ્યો છું. આ સાંભળી દુર્યોધન રાજી થઈ ગયો, હરખમાં આવી ગયો. શું વાત કરે છે? સૌથી પહેલા મારા મોટા શત્રુ ભીમનું મસ્તક મને બતાવો, જેના કારણે મારી આ દશા થઈ. જ્યાં પેલો કોથળો ઠલાવ્યો તો પાંડવ પુત્રોના કપાયેલા મસ્તક નીકળ્યા અને આ જોઈને દુર્યોધનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અરે અશ્વત્થામા, આ તે શું કર્યું? મારી શત્રુતા પાંડવો સાથે હતી, આ બિચારા નિર્દોષ બાળકોએ તારું શું બગાડ્યું હતું? તે મારા આખા વંશને આજે નિર્મૂળ કરી નાખ્યો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, અપાર દુઃખ થયું અને એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા. દુર્યોધનને વરદાન હતું, એક જ સમયમાં હરખની અને શોકની બંને લાગણી એને થશે ત્યારે એના પ્રાણ નીકળ્યા. જ્યાં સાંભળ્યું કે પાંડવના મસ્તક છે, અપાર હરખ થયો, ખુશી થઈ. અને જ્યાં પાંડવ પુત્રોના કપાયેલા મસ્તક જોયા ત્યાં અપાર દુઃખની લાગણી થઈ, સુખની અને દુઃખની બંને લાગણી સાથે થઈ. એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા છે. સવારે દ્રૌપદી પોતાના પુત્રોને જગાડવા કક્ષમાં આવી, જોયું તો મસ્તક વગરના 5 બાળકોના ધડ પડ્યા હતા. આખો કક્ષ રક્ત રંજિત હતો. દ્રૌપદી દુઃખી થઈ ગઈ, જોરથી ચીસો પાડવા લાગી, વિલાપ કરવા લાગી. પ્રશ્ન થાય કે દ્રૌપદી તો પ્રભુની પરમ ભક્ત છે, એને તો પ્રભુનો આશ્રય છે, તો આ લૌકિક દુઃખમાં દ્રૌપદી વિલાપ કેમ કરવા લાગી? એનો કુંભનદાસજીનો પ્રસંગ યાદ છે ને, કે એમના પુત્ર કૃષ્ણદાસ જે ગાયોની સેવા કરતા અને પેલા સિંહે ગાય પર તરાપ મારી તો ગાયને બચાવવા સિંહ સાથે લડ્યા અને સિંહે એમને ફાડી ખાધા. કુંભનદાસજીને પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા તો મૂર્છિત થઈ ગયા. લોકો ચર્ચા કરવા લાગ્યા, જો તો ખરા આટલા મોટા પ્રભુના ભક્ત છે અને પુત્રના મોહથી દુઃખમાં રડી રહ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી ક્રોધિત થયા કે તમે કુંભનદાસજીના ભાવને શું સમજો? એ પુત્રના વિયોગમાં નથી રડી રહ્યા, પણ આ સૂતકમાં એમની શ્રીજી બાવાની કીર્તનની સેવાને દર્શન છૂટશે ને એ વિયોગના કારણે રડી. દ્રૌપદી પરમ ભક્ત છે, વિલાપ કેમ કર્યો? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એનું કારણ બતાવે છે. દ્રૌપદી એટલા માટે રડી કેમ કે અશ્વત્થામા બ્રાહ્મણ છે અને ક્ષત્રિયના બાળકો બ્રાહ્મણને હાથે મરાયા છે અને બ્રાહ્મણના હાથે કોઈનું મૃત્યુ થાય તો એની દુર્ગતિ થાય. દ્રૌપદી વિચાર્યું કે મારા બાળકોની દુર્ગતિ ન થાય, પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા માટે વિલાપ કરી રહી છે. બીજું આ ક્ષત્રિયના પુત્ર છે, યુદ્ધના સમરાંગણમાં લડતા લડતા મૃત્યુ થાય તો વીર ગતિને પ્રાપ્ત થાય, પણ ઊંઘમાં મર્યા છે એટલે એમની દુર્ગતિ ન થાય. એ માટે પ્રભુના હૃદયમાં કરુણા જગાડવા એ વિલાપ કરી. પાંડવો આવ્યા, અર્જુન ક્રોધે ભરાયો, જેને મારા પુત્રોની આ દશા કરીને જીવિત નહીં છોડ. અર્જુન ગયો અને અશ્વત્થામાને એક પશુની જેમ દોરડેથી બાંધી ઘસીટતા લઈને આવ્યો અને કક્ષમાં ફેંક્યો. લે દ્રૌપદી, આ રહ્યો તારા સંતાનોનો હત્યારો, જે સજા કરવી હોય એ સજા કર. દ્રૌપદીએ જઈને અશ્વત્થામાના ચરણ સ્પર્શ કર્યા છે. મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી દો એને, દંડ ના આપો. બ્રાહ્મણ છે અને ગુરુનો પુત્ર છે, ગુરુનો પુત્ર ગુરુ સમાન કહેવાય. મારી સામે કોઈ બ્રાહ્મણને દંડિત કરશો, મારાથી સહન નહીં થાય. જો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદી આ બંનેમાં ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં અહંકાર દેખાય છે અને ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. ભાગવતમાં દરેક પાત્રોને ભક્તિના દ્રષ્ટિકોણથી જોવામાં આવ્યા છે. દ્રૌપદી કહે છે કે મારા પુત્રો મરાયા એનું મને દુઃખ છે, પણ અશ્વત્થામા પણ તો કોઈનો પુત્ર છે ને, અને એને મારશો તો એની માં કેટલી દુઃખી થશે. અને કોઈ માતા દુઃખી થાય એ મારાથી સહન નહીં થાય. માનો દુઃખ કેવલ માં સમજી છે, માટે તમે અશ્વત્થામાને છોડી દો. ભીમ કે છે આતતાઈ છે, હત્યારો છે, મારવો જોઈએ. દ્રૌપદી કે છે મરવા નહીં દો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. કેવા લાગ્યા બધા, જો અશ્વત્થામાએ અમારા બાળકોને માર્યા છે, આતતાઈ છે, હત્યારો છે, મારવો જોઈએ. દ્રૌપદી કે છે મરવા નહીં દઉં, આપની શું આજ્ઞા છે? ત્યારે કૃષ્ણએ કહ્યું, જો શાસ્ત્ર એવું કે છે કે આતતાઈને મારવામાં કઈ વાંધો નથી, કોઈ પાપ નથી. વળી શાસ્ત્ર એવું કે છે કે બ્રાહ્મણ હોય, ગુરુપુત્ર હોય, આપણા ઘરના આંગણામાં આવીને હોય, એનો અનાદર ન કરાય. તો ત્રીજો રસ્તો કયો? ભગવાન કે જુઓ, જે વ્યક્તિને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય એને મારી નાખો, તરત જ મરી જાય. પણ એને અપમાનિત કરીને જો જીવતો રાખો તો પળ એનું મૃત્યુ થાય છે. આ અશ્વત્થામાએ એવો અપરાધ કર્યો છે, હમણાં તલવારના એક ઝાટકે મારશો મરી જશે, એટલો દંડ એના માટે પર્યાપ્ત નથી, પણ એને અપમાનિત કરીને છોડી મૂકો, પલ મરશે ત્યારે ભૂલ સમજાશે. એના મસ્તકમાં જન્મસિદ્ધ મણી છે, મણી કાઢી દરિદ્રની જેમ ચારે બાજુ ભટકશે, લોકો એની ઉપેક્ષા કરશે, ત્યારે એની સમજમાં આવશે. અર્જુને તીરની અણીથી
અશ્વત્થામાના મસ્તકમાંથી જન્મસિદ્ધ મણિ કાઢી. જુઓ, બ્રાહ્મણ એ સરસ્વતી પુત્ર કહેવાય છે. બ્રાહ્મણની વાણીમાં સ્વયં ભગવાન વસે છે અને કોઈ બ્રાહ્મણનું અપમાન એના મૃત્યુ સમાન કહેવાય છે. એટલા માટે ક્યારે કોઈ બ્રાહ્મણનું અપમાન જીવનમાં ન કરવું. અને અશ્વત્થામાને તો ચિરંજીવી માનવામાં આવે છે. શાસ્ત્ર કહે છે કે આટલા લોકો ચિરંજીવી છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ વિભીષણ કૃપ પરશુરામસ સપ્તૈતે જીવિન. અશ્વત્થામા બલિરાજા વ્યાસજી હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય પરશુરામ અને આઠમા કહેવાય છે માર્કંડેય ઋષિ, જે અમર છે, હજી સુધી જીવિત છે. એટલે તમે જોયો છે અમારી વલ્લભકુલ પરંપરામાં પણ જ્યારે જન્મદિવસ આવે ત્યારે માર્કંડેય પૂજન થાય. 8 ચોખાની ઢગલી કરી, 8નું આવાહન કરી ઠાકોરજીની સેવા કરવા માટે દીર્ઘ જીવનની કામના કરવામાં આવે છે. ભગવત સેવા કરવા માટે દીર્ઘ જીવન મળે એટલા માટે. અને તમે મહાભારતના યુદ્ધમાં જુઓ, કોઈ પણ પક્ષ એવું સિદ્ધ નથી થતું કે પાંડવો યુદ્ધમાં જીતશે. પાંડવો જીતે એવું લાગી નથી રહ્યું. કેમ કે કૌરવના પક્ષે અશ્વત્થામા છે, કૃપાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. કોઈ એમને મારી ના શકે અને છતાંય પાંડવોનો વિજય થયો છે. એનું કારણ મહાપ્રભુજી કહે છે, ખાલી ટોળાઓ હોય, સંખ્યા હોય એનો વિજય ન થાય, પણ જેના પક્ષમાં સ્વયં ભગવાન હોય ને એનો સદાય જય થાય છે અને ક્યારેય કોઈ હરાવી નથી. પાંડવોના પક્ષમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, એટલા માટે પાંડવોનો વિજય થયો છે. બાકી કોઈ પણ રીતે શક્ય નથી કે પાંડવો જીતી શકે. એટલા માટે લૌકિકમાં કોઈના પર ભરોસો ના કરશો. આશ્રય કરો તો સર્વસમજ પ્રભુનો આશ્રય કરો. એને હંમેશા તમારી સાથે રાખો. પ્રભુ જો તમારી સાથે હશે, ક્યારે જીવનમાં તમારી હાર નહીં થાય, સદાય તમારો જય. અશ્વત્થામા દરિદ્રની જેમ ભટકવા લાગ્યો, લોકો એની ઉપેક્ષા કરવા લાગ્યા. અશ્વત્થામા વિચારે, આવું અપમાનિત જીવન કરીને મને છોડી મૂકે, એના કરતા મારી નાખ્યો તો વધારે સારું હતું. આનો બદલો ચોક્કસ લઈ. એ જાણતો હતો કે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ ઉછરી રહ્યો. વિચાર્યું એને સમાપ્ત કરી દઉં, પાંડવોનો આખો વંશ ખલાસ થઈ જશે. એમ વિચારી એને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન. બ્રહ્માસ્ત્ર અમોઘ અસ્ત્ર કહેવાય છે. જેમ આજકાલ પેલી ગાઈડેડ મિસાઇલ હોય, પિન પોઈન્ટ પર ટાર્ગેટ કરે, એમ અમોઘ અસ્ત્ર છે, ક્યારેય નિષ્ફળ ન જાય. જેમ એક સૂર્યનું તેજ હોય એમ બ્રહ્માસ્ત્રમાં 12 સૂર્યનું. બ્રહ્માસ્ત્ર ઉત્તરાની પાછળ પડ્યું છે. ઉત્તરા પ્રભુના શરણમાં આવી. જો ઉત્તરામાં દ્રૌપદીના સંસ્કાર છે. આપણા સંતાનોને કેવા સંસ્કાર દેવા જોઈએ દ્રૌપદી આપણને શીખડાવે. જ્યારે ઉત્તરા અભિમન્યુને પરણીને ઘરમાં આવી, ઘરમાં પ્રવેશ કર્યો, દ્રૌપદીએ વાલથી કહ્યું, બેટા તું મારી પુત્ર વધુ છે. ઘરમાં આવી તું સૌથી પહેલા કોને પગે લાગીશ? કે માતાશ્રી, જે ઘરમાં વડીલ હોય, મોટા હોય એને જ પગે લગાવીને કે બતાવો આપણા ઘરમાં મોટું કોણ છે? કે કુંતાજી મોટા છે, યુધિષ્ઠિર મોટા છે, ધૃતરાષ્ટ્ર મોટા છે. બધા મોટાઓના નામ ગણાવ્યા. દ્રૌપદી કે બેટા બધા કહેવાતા મોટાઓને મેં જોઈ લીધા છે. જ્યારે મારા ચીર ખેંચાઈ રહ્યા હતા, આ બધા જ કહેવાતા મોટાઓ નતમસ્તક થઈને બેઠા હતા. કોઈ મને બચાવવા ના આવે. અને એ સમયે મારા દ્વારકાધીશે મારી રક્ષા કરી છે. એટલે જીવનમાં જ્યારે સંકટ આવે ને, કોઈ લૌકિક મોટાઓ પાસે ન જતી તો કૃષ્ણનો ચરણનો આશ્રય કરજે. એનાથી મોટું આ જગતમાં. આ સંસ્કાર દ્રૌપદી ઉત્તરાને આપ્યો. અને એટલે ઉત્તરા પ્રભુના શરણમાં આવી છે. પ્રભુની સ્તુતિ કરવા લાગી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ્ભયમ પશ્ય યત્ર મૃત્યુર પરસ્પરમ અભિદ્રવતી મામીશ સરસ તપ્યવ્યો વિભો કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતમ. હે પ્રભુ, આ બ્રહ્માસ્ત્ર ભલે મને બાળી નાખે, પણ મારા ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે એની આપ રક્ષા. અને એ સમયે ભક્ત વત્સલ ભગવાને અંગુષ્ઠ જેટલું સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. છત્રભુજ સ્વરૂપ ધારણ કરી પોતાની ગદા ગોળ ગોળ ફેરવા લાગ્યા અને બ્રહ્માસ્ત્રના તેજને ભગવાને પોતાની અંદર વિલીન ઉત્તરાના ગર્ભની રક્ષા. જુઓ, ભગવાન ક્યારે કોઈના ગર્ભમાં પધારતા નથી, એ કોઈના ગર્ભથી જન્મ પણ નથી. તો પોતાના નિયમ તોડીને ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કેમ કર્યો? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એનું કારણ બતાવે છે. ઉત્તરામાં 3 પ્રકારના ઉત્કર્ષ છે. પહેલો, ઉત્તરા ભગવાનની પરમ ભક્ત છે, એનો આધિભૌતિક ઉત્કર્ષ છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે પોતાના નિયમો તોડી નાખે છે. આ તો પ્રભુનું પુષ્ટિ કાર્ય. બીજો, ઉત્તરા રોહિણીજીના અંશ રૂપા છે, એનો આધ્યાત્મિક ઉત્કર્ષ છે. અને ત્રીજો, ઉત્તરા ભગવાનની પરમ પ્રિયા છે, એનો આધિદૈવિક. 3 કારણો છે, એટલા માટે ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. વાસ્તવમાં જુઓ, દરેકની રક્ષા ગર્ભમાં ભગવાન કરતા હોય. 9 મહિના સુધી માતાના ઉદરમાં શ્વાસ લેવા માટે ઓક્સિજન કોને આપે? 9 મહિના સુધી આપણું પોષણ માતાના ગર્ભમાં કોને? જન્મ થયો,
બુદ્ધિ કોણે આપી, તેજ કોણ. ઠાકોરજી દરેકની રક્ષા કરતા. ભગવાને દારૂક સારથીને રથ આગળ ચલાવવા કહ્યું. માર્ગમાં કુંતા ફઈએ રસ્તો રોક. ભગવાનને વંદન કરે. ભગવાન કે ફઈ આ શું કરો છો? તમે તો વડીલ છો, તમારે વંદન ન કરવાના હોય, તમારે તો મને આશીર્વાદ દેવાના હોય. કુંતાજી કે છે પ્રભુ અત્યાર સુધી હું પણ એ જ સમજતી હતી, પણ હવે મને ખબર પડી ગઈ કે તમે તો જગત આખાના પતિ. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વ્યસ્થિતમ. પ્રભુ હું આપને નમસ્કાર કરું છું. અને એક જીવ પ્રભુને વંદનથી વધારે બીજું શું કરી શકે? પ્રભુ અમે આપને શું આપી શકીએ? આ જગતમાં આપે અમને બધું આપ્યું છે. જો આપણે એક ફૂલ તોડીને પણ કે બજારમાંથી એક ફૂલ લાવીને પ્રભુના ચરણમાં ધરીએ ને તો એ મનમાં અહંકાર થઈ જાય. મેં પ્રભુના ચરણમાં ફૂલ ધર્યું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ ફૂલમાં બીજ કોનું, એ ફૂલને ઉગાડનાર કોણ, ખાતર કોનું, સૂર્યપ્રકાશ કોણે આપ્યો, પાણી કોનું, એ છોડનું પોષણ કોણે કર્યું. અને આપણે કહીએ કે મેં ફૂલ ભગવાનને અર્પણ કર્યું. જ્યારે કઈ સેવા આપણાથી ઠાકોરજીની થાય, મેં આપ્યું એવો ભાવ ના રાખો. એવો ભાવ રાખો કે ઠાકોરજીએ મને અવસર આપ્યો છે, પ્રભુએ મારા પર કૃપા કરી મને પાત્ર બનાવ્યો છે. આ જગતમાં અનેક લોકો છે, પણ પ્રભુને પોતાની સેવા માટે મારા બે હાથ ગમ્યા. અરે પ્રભુ પાસે તો અનંત લક્ષ્મી છે. લક્ષ્મી સહસ્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિમ. પ્રભુ આપનું કાર્ય કરાવવા માટે મારા ખિસ્સામાં આપે હાથ નાખે, એ બદલ હું આપનો આભાર માનું. એવો દયની ભાવ રાખો. હું કરું છું એવો ભાવ ન રાખો. એ ઠાકોરજીને ક્યારે. અને વાસ્તવમાં આપણે કઈ કરી શકતા નથી. આપણામાં તાકાત નથી કે બે ડગલા ઉભા થઈને ચાલી પણ શકીએ જો ઠાકોરજીની ઈચ્છા ન હોય. જીવનમાં કોઈ સદકાર્ય થાય એવો ભાવ રાખો કે પ્રભુએ મારા પર કૃપા કરી અને પોતાનું કાર્ય કરાવવા માટે મને નિમિત્ત બનાવ્યો છે. કુંતાજી પ્રભુને વિનંતી કરે, પ્રભુ આપ પધારી રહ્યા છો, મને આપની પાસેથી એક વરદાન દો. ભાઈ માગવાનું ન હોય, આજ્ઞા કરો. ના, મને વચન આપો. ભગવાન કે ભાઈ વચન આપ્યો. કુંતાજી માગે છે, વિપદ સંતુ ન શસ્વ તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. હે પ્રભુ મને વરદાન આપો કે મારા ને મારા સંતાનોના જીવનમાં અપાર દુઃખ આવે, વિપત્તિઓ આવે. ભગવાન કે ભાઈ હોશમાં તો છો ને, શું માગી રહ્યા છો? આ જગતના લોકો મારી પાસેથી સુખ માગે છે, તમને બધું સુખ મળ્યો અને તમે હવે દુઃખ માગી રહ્યા છો. કુંતાજી કે પ્રભુ સમજીને માગી રહી છું, કેમ કે આ દુનિયાના લોકોના સ્વભાવને ઓળખું. સુખનો સ્વભાવ જુદા કરવાનો છે અને દુઃખનો સ્વભાવ ભેગા કરવાનો. એક પિતાને 4 સંતાન હોય અને પુષ્કળ સંપત્તિ મળે તો 4 દીકરાઓના ઘર નોખા થઈ જાય, અને જ્યારે દુઃખ આવે ત્યારે આખો પરિવાર ભેગો થઈ. અને પ્રભુ આ જગતમાં જ્યારે કોઈ પુરુષાર્થ કામ નથી લાગતા ત્યારે આપનો અનુગ્રહ સાથે હોય. આ જગતમાં અમને જે કંઈ મળ્યું છે કેવલ આપના અનુગ્રહથી મળ્યું છે. વૈષ્ણવ જીવનમાં ઉપકાર માનો તો પ્રભુનો ઉપકાર. નોકરી કરતો માણસ વિચારે કે બોસ મને પગાર આપે છે, એનાથી મારું ઘર ચાલે છે, તો બોસને કોણ આપે? દુકાનદાર વિચારે કે ગ્રાહક મારી દુકાને આવે છે, એનાથી મારી દુકાન ચાલે છે, તો ગ્રાહકને મોકલાવે છે કોણ? માણસ ઈંટો બનાવી શકે, મકાન બનાવી શકે, પણ એના માટે માટી કોણ આપે છે? તમે કપડાં બનાવી શકો, પણ એના માટે રૂ કોણ આપે છે? તમે સારી રસોઈ બનાવીને જમી શકો, પણ અનાજ કોણ ઉગાડે? વાસ્તવમાં જુઓ તો દરેકના મૂળમાં ભગવાન રહે. ઉપકાર માનો તો ભગવાનનો ઉપકાર માનો. પ્રભુ આપનો અનુગ્રહ સર્વોપરી છે. અને જગતના જીવોનો સ્વભાવ છે કે વારંવાર આપની પાસે સુખની માગણી કરે. દુઃખી હોય ત્યાં સુધી બધા તમને યાદ કરે, અને જેવું સુખ મળ્યું ને પછી બધા તમને ભૂલી જાય છે, પછી તમારી કોઈને જરૂર રહે. અને અમારે એવું સુખ નથી જોઈતું જે પ્રભુ આપને ભૂલાવી દે. માણસનો સ્વભાવ કેવો? કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે, સ્વાર્થના છે સૌ સગા, કોણ ખરાને પૂછે છે. ફૂલોને નીચોવ્યા પછી, ફૂલોમાંથી અત્તર નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. અરે આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો ભગવાનને કોણ? પ્રભુ જ્યારે દુઃખ આવે ત્યારે બધાને તમારી યાદ આવે. અને અમારે એવું સુખ નથી જોયું. અમને એટલું દુઃખ આપો કે ક્યારે તમારું વિસ્મરણ ન થાય. એટલે કે ને, સુખ કે માથે શીલ પડો હરિ હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. પ્રત્યેક ક્ષણ મેં આપને યાદ કરીએ, સતત આપનું સ્મરણ રહે, એવી કૃપા અમારા. કુંતાજી પ્રભુની સ્તુતિ, પ્રભુની એક એક કૃપાનું સ્મરણ. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવોએ ઠાકોરજીની કૃપાનું સ્મરણ કરતા. તમારા જીવનની કેટલી બાબતો પર તમે દ્રષ્ટિ, કેવી કેવી પરિસ્થિતિમાં ઠાકોરજીએ તમારી રક્ષા કરી, કેવા કેવા કામ પ્રભુએ તમારી પાસે કરાવ્યા હશે, જે કરવાનું તમારું સામર્થ્ય હતું જ નહીં, ને ત્યારે માનવું જ પડે કે મારા પ્રભુ ક્યાંક સંતાઈને મારું સંચાલન કરી રહ્યા છે.
બાકી મારામાં તાકાત નથી કે હું આ કામ કરું, મારા પ્રભુ મારી પાસે કરાવી. વારંવાર જીવે પ્રભુની કૃપાનું સ્મરણ કરતા રહેવું જોઈએ કે જેનાથી આપણો આશ્રય થાય. કુંતાજીએ સ્મરણ કરે છે અને શ્રી મહાપ્રભુજીએ એનું બહુ સુંદર અર્થઘટન કર્યું છે. પેલા તો કુંતાજી કહે છે, અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશ મિમમ ચિંદિમ દ્રઢ પાંડુ સુવૃષ્ટિસુ. એ પ્રભુ પેલા તો એવી કૃપા કરો કે પાંડવો અને આ વૃષ્ટિવંશના જે બધા છે એ બધા પ્રતિ મારા મનમાં જે મોહનું બંધન છે ને કાપ, એવી કૃપા કરો. આ સંસારના બધા સગાવાલાઓ છે ને અમને છોડી, કેમ કે અમે પ્રયત્ન કરશું તો સંબંધોને નહીં તોડી શકીએ, પણ એ લોકો જો અમારો તિરસ્કાર કરશે ને અમારે જરાય મહેનત નહીં કરવી પડે, કેમ કે આ બધા જ કહેવાતા સગા સંબંધીઓને મેં જોઈ લીધા. સુખ આવે ત્યારે બધા જ ભેગા થઈ જાય, પણ આ દુઃખમાં ખરેખર કોઈ કામ ના. પ્રભુ ના તો બધા શરીરના સંબંધીઓ છે, આપ અમારા આત્માના સંબંધી. એટલે વૈષ્ણવ હંમેશા શું કે સાચા સગા છો શ્રીનાથજી, સુહાગી મારે સાચા સગા છો શ્રીનાથજી. બાકી સગા તો સૌ મુખથી કહેવાના, કોઈ નહીં આવે કામ.